આજે રવિવાર હતો એટલે થયું કે ચલો શિયાળો પૂરો થાય એ પહેલાં પાલક ખીચડી બનાવી દઈએ. એમાંય આપણે તો રિયા ખીચડી લવર હો. તમે પણ પાલક ખીચડી ખાધી હશે અને બનાવતા પણ હશો, પણ આજે હું મારી રેસીપી તમારી સાથે શેર કરીશ. પછી તમે કમેન્ટ કરજો કે તમે કેવી રીતે બનાવો છો. તો સૌથી પહેલાં તુવેર દાળ અને ચોખાને સરસ મજાના ધોઈ હળદર મીઠું નાખી અને એની સાથે બટેકું પણ સમારીને ઉમેરી દીધું અને બાફવા માટે મૂકી દીધા. એક બાજુ એ બફાય ત્યાં સુધી વટાણા અને મકાઈને બોઇલ કરી લેશું. આ બંને સરસ મજાનું ચડી જાય ત્યાં સુધીમાં ડુંગળી સમારી દેશું, લીલું લસણ, સૂકું લસણ, ગાજર પણ તમારે નાખવું હોય તો નાખી શકાય, પણ મેં નથી નાખ્યું. આ બધું ઝીણું સમારીને લઈ લેશું. હવે વટાણા અને મકાઈ સરસ બોઇલ થઈ ગઈ છે એટલે એને આપણે કાઢી લઈશું અને એ જ બાઉલમાં પાલકને સમારીને બોઇલ કરવા મૂકી દેશું. થોડીક વાર થઈ ગઈ છે અને પાલક સરસ મજાનો બોઇલ થઈ ગયો છે. હવે એ થોડુંક ઠંડુ થાય પછી એને ગ્રેવી જેવું કરી લેવાનું છે. આ બાજુ દાળ અને ચોખા પણ સરસ મજાના ચડી ગયા છે. આમ તો હું એલ્યુમિનિયમનો ઉપયોગ બહુ જ ઓછો કરું છું. એક કઢાઈમાં થોડુંક ચડિયાતું ઘી મૂકવાનું. જો ઘી ઓછું ભાવતું હોય તો તેલનો ઉપયોગ પણ કરી શકાય, પણ આ ખીચડીનો ટેસ્ટ ઘીમાં જ વધારે આવે. ઘી ગરમ થાય પછી એમાં તમાલપત્ર, લાલ મરચું, તજ, લવિંગ બધા જ સૂકા મસાલા નાખી દેવાના. આમાં રાઈ નથી નાખવાની, માત્ર જીરું અને હિંગ આ બે જ વસ્તુ નાખવાની છે. પછી સૂકી ડુંગળી, આદું, સૂકું લસણ અને લીલું લસણ આ બધું નાખી અને સરસ મજાનું સાતળી દેવાનું. કેપ્સિકમ પણ નાખવાનું છે, એ હમણાં આગળ મારે તમને કહેવાનું રહી ગયું. ડુંગળી સરસ મજાની સાતળાઈ ગઈ છે. હવે એમાં કેપ્સિકમ, મરચું, ગાજર નાખવા હોય તો ગાજર એ બધું નાખી દેવાનું. આપણે આ કોઈ પણ વસ્તુ વઘારીએ ને ત્યારે થોડું મીઠું નાખી દઈએ તો ફટાફટ ચડી જાય, એટલે મીઠું અત્યારે જ નાખી દેવાનું. પછી થોડીક વાર માટે એને ચડવા માટે મૂકી દેવાનું. થોડીક વાર થઈ ગઈ છે અને મસ્ત મજાનું ચડી ગયું છે. થોડુંક મીઠું મેં દાળ અને ચોખા બાફ્યા એમાં પણ નાખ્યું હતું. હવે આમાં હળદર, મરચું, ગરમ મસાલો બધું જ નાખી દેશું અને પછી પાલકની પ્યુરી પણ નાખી દેશું. પાછું એને થોડી વાર ઢાંકણ ઢાંકીને ચડવા દેશું. થોડીક વાર થઈ ગઈ છે ને મસ્ત ઘી છૂટું પડી ગયું છે. હવે આમાં બધી ખીચડી નાખી દેશું. બહુ જ સરસ સુગંધ આવી રહી છે. થોડીક વાર ઢાંકણ ઢાંકીને રહેવા દેશું. બસ તૈયાર છે પાલક ખીચડી. જોતા જ ખાવાનું મન થઈ ગયું ને. તમે આ ખીચડી જરૂર ટ્રાય કરજો. નોર્મલ વેજીટેબલ ખીચડી કરતાં થોડીક મહેનત વધારે છે, પણ ટેસ્ટમાં બહુ જ મજા આવે. જો બધાએ ખાધી, છોકરાઓને પણ મજા આવી. અને તમે આ ખીચડી કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.